આપણે ફરી ભણવાનું છે। ચાલો બાળકો, દરેક બાળકો મારી સાથે ગણિત વિષયની ચોપડી કાઢવાની છે। તો ગણિત વિષયમાં કઈ ચોપડી કાઢવાની છે બાળકો? તો કે આપણે કાઢવાની છે કલંકાર સ્વપોથી ગણિત ગમ્મત। કઈ ચોપડી કાઢવાની છે બાળકો? ગણિત ગમ્મત। તો દરેક બાળકો મારી સાથે ગણિતની સ્વપોથી કાઢશે ગણિત ગમ્મત। હવે આપણે આમાં ભણવાનું છે। પરીક્ષા આપણી પૂર્ણ થઈ ગઈ છે, બરાબર ને બાળકો? તો હવે આપણે આગળ ભણીશું। ચાલો, હવે ગણિત ગમ્મતની અંદર આપણે કયું પાનું કાઢવાનું છે બાળકો? તો કે પાના નંબર 85। કયું બાળકો? પાના નંબર 85, જેમાં આપણને ઉપર લખેલું છે। તો દરેક બાળકો પાના નંબર 85 કાઢ્યા બાળકો? ચાલો, તો મારી સાથે હવે ગણશે। અહીંયા દિવાસળીઓ આપી છે તે આપણે ગણવાની છે અને લખવાનું છે। ચાલો, હવે અહીંયા આપણને ગ્રીન કલરની લીટી આપી છે બાળકો, આપી છે? દરેકને દેખાય છે? દેખાય છે બાળકો? ત્યાં આપણે SW લખવાનું છે। શું કરવાનું છે? SW। અહીંયા આપણે SW લખ્યા પછી શું મારવાનું છે? આજની તારીખ। શું કરવાનું છે? આજની તારીખ મારવાની છે। મારી બાળકો? ચાલો, અહીંયા હું તમને આજે અહીંયા સમજાવું છું તે અહીંયા દરેક બોર્ડ ઉપર ધ્યાન આપશે। વર્કશીટ 1। હવે આપણે કયો અહીંયા અભ્યાસક્રમ ચલાવવામાં આપણે કઈ આવ્યા છીએ? ચેપ્ટર 11। કયું આવ્યા છીએ? 11। તો અહીંયા આપણે લખીશું 11 સંખ્યા ઓ અને કૌંસમાં આપેલું છે સંખ્યા જ્ઞાન 51 થી 100। 51 થી 100 આપણને દેખાય છે બાળકો? અહીંયા આપણને કૌંસમાં આપેલું છે તે સંખ્યા જ્ઞાન છે, તે 51 થી 100 માં આપણે આજે ભણવાનું છે। હવે આપણને કીધું છે કે ખુદડી કરીને શું કીધું છે બાળકો? શું કીધું છે? કે દિવાસળી ગણો। લખ્યું છે બાળકો? દિવાસળી ગણો અને સંખ્યા લખો। શું કીધું છે? દિવાસળી ગણો અને સંખ્યા લખો। બરાબર છે બાળકો? અહીંયા આપણને ઉપર આપેલું છે। હવે આપણને નીચે દિવાસળીની બે ડબ્બીઓ આપી છે અને બાજુમાં છૂટી છૂટી દિવાસળી પણ આપેલી છે। દેખાય છે બાળકો? અહીંયા આપણને દિવાસળીની બે ડબ્બીઓ આપેલી છે અને બાજુમાં છૂટી દિવાસળી આપી છે। હવે નીચેના ખાનામાં દશક અને એકમ લખ્યું છે તે આપણે કઈ રીતે લખવાનું છે તે દરેક બાળકો અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપશે। ચાલો, અહીંયા જો મેં ચિત્ર દોરી રાખ્યું છે, બરાબર છે? હવે આમાં આપણે દિવાસળી મૂકવાની છે। તો દિવાસળીની ડબ્બી દોરીશું। તો કે એક દિવાસળી ગણવાની છે આપણે બાળકો। તો બધા બાળકો અહીંયા સ્વપોથીમાં નજર રાખશે કે અહીંયા ડબ્બીની અંદર કેટલી દિવાસળીઓ બનાવેલી છે તે। 1 2 3 4 5 6 7 8 9 અને 10। કેટલી દિવાસળીઓ છે બાળકો? 10। હવે અહીંયા આપણને બાજુમાં પણ 10 દિવાસળીઓ આપી છે। ડબ્બીની અંદર કેટલી દિવાસળીઓ છે બાળકો? 10। તો પણ તેમાં આપણે 10 દિવાસળી મૂકીશું। 1 2 3 4 5 6 7 8 9 અને 10। હવે બે ડબ્બીમાં કેટલી કેટલી દિવાસળી થઈ બાળકો? 10। કેટલી દિવાસળી થઈ? 10। અને છૂટી આપણને કેટલી દિવાસળી આપેલી છે બાળકો? તો કે 7। કેટલી દિવાસળી આપી છે? 7। તો બધા બાળકો મારી સાથે ગણશે। તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10।
હવે અહીંયા આપણને 20 દિવાસળી આપી છે 10 ને 10 20 ને 2 7 કેટલા થશે 27 તો આપણે અહીંયા 27 લખીશું બાળકો જવાબના ખાનામાં કેટલા લખીશું બાળકો 27 હવે 7 છે તે શું કહેવાય એકમ શું કહેવાય બાળકો એકમ અને 2 છે તે શું કહેવાય દશક તો બેવ સંખ્યાને આપણે છૂટી પાડવાની છે તો જવાબના ખાનામાં એકમમાં શું લખીશું બાળકો 7 શું લખીશું 7 તો જવાબના ખાનામાં લખીશું 7 લખ્યા બાળકો અક્ષર સારા સુંદર અને વ્યવસ્થિત લખવાનું છે પછી અહીંયા 2 છે તે શું છે દશક શું કે છે દશક તો બીજા ખાના દશકના ખાનામાં શું લખીશું 2 શું લખીશું બાળકો 2 ચલો લખ્યું બાળકો સારા અને સુંદર અક્ષરે લખવાનું છે અહીંયા આપણને બેવ ડબ્બીમાં 10 દિવાસળીઓ આપી હતી અને બાજુમાં કેટલી દિવાસળી આપી છે બાળકો 7 તો બેવ ડબ્બી અને છૂટી દિવાસળી થઈને કેટલી થઈ બાળકો 27 ની અંદર આપણે બેવ ને દશકને એકમમાં છૂટા પાડવાના છે તો દશકમાં શું આવે બાળકો તો કે 2 અને એકમમાં શું આવશે બાળકો તો કે 7 કયું બાળકો લખો હવે જુઓ બાજુના ખાનામાં આવો બાળકો ત્યાં આપણને બાજુમાં એક ડબ્બી આપેલી છે દેખાય છે બાળકો આપી છે હવે જુઓ તો મારી સાથે બધા ગણશે અહીંયા આપણને એક દિવાસળીની ડબ્બી આપી છે અને છૂટી કેટલી આપી છે 2 તો બધા મારી સાથે ગણશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગઈ બાળકો કેટલી દિવાસળી આપી છે 10 અને છૂટી આપણને કેટલી દિવાસળી આપી છે બાળકો તો કે 2 તો મારી સાથે ગણશે 1 અને 2 કેટલી થઈ બાળકો 2 હવે અહીંયા આપણે 10 દિવાસળી આપી છે અને બાજુમાં કેટલી આપી છે તો કે 2 હવે 10 ને 2 કેટલા થાય બાળકો 12 કેટલા થશે બાળકો 12 હવે આપણે દશક અને એકમના ખાનામાં લખવાનો છે તો જવાબમાં શું લખીશું બાળકો આપણે 12 શું લખીશું 12 લખ્યા બાળકો જવાબના ખાનામાં આપણે કેટલા લખવાના છે 12 હવે આપણે એકમ કીધું છે અને દશક કીધો છે તો એકમના ખાનામાં શું આવશે બાળકો તો કે 2 આવશે શું બાળકો આવશે 2 તો એકમના ખાનામાં શું લખીશું 2 અને દશકના ખાનામાં શું આવશે બાળકો 1 એકમ દશક શું આવશે બાળકો પહેલા આપણે બેને શું બોલીશું એકમ અને એકને શું બોલીશું દશક એકમ દશક લખ્યું બાળકો જવાબના ખાનામાં આપણે 12 લખીશું અને એકમમાં શું લખીશું જવાબની અંદર 2 અને દશકની અંદર શું લખીશું 1 અહીંયા આપણને દિવાસળીમાં કેટલી દિવાસળી દીધી છે 10 અને બાજુમાં છૂટી કેટલી આપી હતી 2 તો 2 10 અને 2 કેટલા થશે બાળકો 12 તો જવાબ આપણો અહીંયા 12 આવ્યો બાળકો હા તો કે પછી અહીંયા આપણને એકમ અને દશક આપ્યા છે બાળકો તો આપણે એકમમાં શું લખ્યું બાળકો તો કે 2 અને દશકમાં શું લખ્યું બાળકો તો કે 1 લખ્યો બાળકો ચાલો એના પછી નીચે આપણને 3 દિવાસળીની ડબ્બી આપેલી છે બાળકો દેખાય છે 3 આપેલી છે કેટલી આપેલી છે 3 અને છૂટી કેટલી દિવાસળી આપી છે તો બધા બાળકો મારી સાથે ગણશે ચાલો આ ડબ્બીની અંદર કેટલી દિવાસળી છે તે ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપી છે બાળકો 10 ડબ્બી આપી છે હવે જુઓ એના પછીના ની અંદર કેટલી ડબ્બીમાં કેટલી દિવાસળી છે તે જુઓ 1 2
10 માંથી 20 ઉમેરીએ અને પાછા ફરી 10 ઉમેરીશું તો કેટલા થશે 30 અને 30 પછી 31 પછી 32 પછી 33 34 અને 35 કેટલા આવશે બાળકો 35 10 20 30 અને 5 જેવા છડીઓ આપણને છૂટી આપી છે તો જવાબમાં કેટલા આવશે બાળકો 35 કેટલા આવશે તો લખો આપણે અહીંયા ખાનાની અંદર જવાબના ખાનામાં કેટલા લખીશું બાળકો 35 કેટલા લખીશું 35 હવે 5 છે તે શું આપ્યું છે એકમ શું આપ્યો છે એકમ તો એકમના ખાનામાં શું લખીશું બાળકો 5 શું લખીશું 5 અને અહીંયા 3 છે તે શું છે દશક શું છે દશક એકમ દશક તો દશકના ખાનામાં શું લખીશું 3 લખ્યું બાળકો ચાલો હવે એના પછીના ખાનામાં જુઓ અહીંયા આપણને 4 ડબ્બીઓ આપેલી છે કેટલી આપેલી છે 4 કેટલી આપી છે બાળકો 4 દેખાય છે બાળકો બધાને હવે જુઓ હવે બધા બાળકો મારી સાથે દિવાસળી ગણવાની છે ચલો ગણશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચલો ગણી બાળકો કેટલી ડબ્બી થાય ડબ્બીની અંદર કેટલી દિવાસળી થાય 10 તો હવે ફરી પાછી બાજુમાં ગણીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગઈ બાળકો 10 ને 10 કેટલા થાય બાળકો 20 કેટલા થશે બાળકો 20 હવે એની બાજુમાં ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 20 અને 30 કેટલી દિવાસળી થઈ બાળકો 30 હવે એના પછીના ખાનામાં જોઈએ કે એની ડબ્બી કેટલી આપણે દિવાસળી આપી છે તે ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલી ડબ્બી થઈ બાળકો 4 તો કે 10 20 30 અને 40 કેટલી થઈ દિવાસળી બાળકો 40 કેટલી થઈ 40 હવે 40 માં 4 આપણને છૂટી આપેલી છે હવે એ ગણીએ 40 પછી કેટલા આવે બાળકો 40 પછી કેટલા આવશે બાળકો તો કે 41 તો 41 થી ગણીએ 41 42 43 અને 44 કેટલી થઈ દિવાસળી બાળકો 44 કેટલી થઈ 44 તો જવાબના ખાનામાં આપણે શું લખીશું બાળકો કેટલા લખીશું 44 કેટલા લખીશું બાળકો 44 હવે જુઓ એકમ અને દશક લખવાના છે એકમના ખાનામાં જવાબ લખવાનો છે અને દશકના ખાનામાં પણ આપણે જવાબ આપવાનો પણ આપણો જવાબ શું આવ્યો છે 44 બે માં 4 4 છે તો બાળકો એકમના ખાનામાં પણ આપણે શું લખીશું 4 અને દશકના ખાનામાં પણ શું લખીશું 4 ચલો અહીંયા આપણો દિવાસળીની ચોથું અહીંયા બોક્સ પૂર્ણ થાય છે પછી એના નીચે પણ એક બીજું નવું બોક્સ આપ્યું છે તે અહીંયા મેં બાજુમાં દોર્યું છે દેખાય છે બાળકો તો મારી સાથે બધા દિવાસળી ગણશે ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા બાળકો ચલો એના બાજુમાં પણ પાછી દિવાસળી આપી છે તો એ પણ ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગઈ બાળકો 10 ને 10 કેટલા થાય બાળકો 20 કેટલા થશે બાળકો 20 અને બાજુમાં આપણને કેટલી દિવાસળી છૂટી આપી છે તો કે 3
તો 20 અને પછી કેટલા આવશે 21 તો 21 થી ગણીશું 21 22 અને 23 કેટલી થાય બાળકો કેટલી દિવાસળી થાય 23 કેટલી દિવાસળી થાય બાળકો 10 ને 10 કેટલા થાય 20 અને 20 ને 3 ઉમેરીએ તો કેટલા થાય બાળકો 23 તો જવાબના ખાનામાં શું આવશે બાળકો 23 શું આવશે 23 હવે એકમ અને દશક આપણે છૂટા પાડવાના છે તો 3 છે તે શું છે એકમ તો જવાબના એકમના ખાનામાં આપણે શું લખીશું 3 શું લખીશું બાળકો 3 અને દશક આપ્યો છે તે ખાનામાં આપણે શું લખીશું બાળકો 2 શું લખીશું 2 ચલો કઈરું બાળકો ચલો એના બાજુના ખાનામાં આવો એમાં આપણને પણ 3 ડબ્બી આપેલી છે ચાલો એ પણ ગણી લઈએ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એની બાજુની ડબ્બીની અંદર પણ ગણવાની છે તો એ પણ ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 એના પછીના બાજુના ખાનામાં આવો તો એમાં કેટલી દિવાસળી આપી છે બાળકો તો તે પણ ગણી લઈએ ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે જુઓ અહીંયા આપણે ત્રણેય ડબ્બીની અંદર 10 10 દિવાસળી આપેલી છે હવે આપણે 1 2 ને 3 એટલે 10 10 3 વખત કરીએ તો કેટલા થાય બાળકો 30 કેટલા થશે 30 હવે આપણને છૂટી દિવાસળી કેટલી આપી છે તે ગણીએ 10 20 અને 30 પછી 30 પછી શું આવે બાળકો 31 તો કરીશું અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 દિવાસળી થઈ બરાબર છે બાળકો કે 10 20 ને 30 30 પછી શું આવે 31 તો કે 31 32 33 34 35 36 37 38 અને 39 શું જવાબ આવશે બાળકો 39 શું આવશે 39 તો જવાબના ખાનામાં લખીશું 39 લખ્યું બાળકો કેટલા આવ્યા 39 એકમમાં શું આવશે બાળકો તો કે 9 શું આવશે 9 અને અહીંયા આપણે દશકના ખાનામાં શું આવશે બાળકો 3 હવે તમને આવડી ગયું હશે હવે આપણે વર્કશીટ 2 લાવ્યા છે નીચે આપણને વર્કશીટ 2 આપેલી છે તે બધાને નીચે દેખાતું હશે દેખાય છે તે મણકા આપણે ગણવાના છે અને એમાં આપણે શું કરવાનું છે સુંદર મજાનો રંગ પૂરવાનો છે તો દરેક બાળકો મારી સાથે મણકા ગણશે ચાલો બાળકો પહેલા અહીં આપણે જે મણકા આપ્યા છે તે મણકા દરેક મારી સાથે ગણશે ચાલો ગણશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
લખીશું બાળકો અને પછી ડેશ કરીને લખીશું 26 લખ્યું બાળકો ચલો એના પછીનો છેલ્લો અંકો છે તે આપણે ગણીશું તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 ને 40 પછી 41 42 ને 43 તો જવાબના ખાનામાં શું આવશે બાળકો 43 તો પહેલા આપણે શું લખીશું અંકમાં લખીશું શું લખીશું બાળકો અંકમાં અને ડેશ કરીને લખીશું 43 43 ચલો બાળકો અહીંયા આપણી વર્કશીટ 1